ચાલો આપણે પેપરના સોલ્યુશનમાં પહેલે પહેલો ક્વેશ્ચન નંબર 1A એમાં તમને ક્વેશ્ચન એમ આપ્યો છે ફાઇન્ડ ધ નંબર ઓફ પરમ્યુટેશન ઓફ ધ વર્ડ UGCSIR in which vowels never come together. સૌથી પહેલા તો vowels એટલે આપણે સ્વર થાય બરાબર અને કન્સર્ટ એટલે વ્યંજન આપણે vowels સાથે પણ ન હોય એવી રીતે તો આ UGCSIR પેલા લખીએ આપણે સોલ્યુશનમાં તો U G C S I R રેડી આ UGCSIR માં vowels કેટલા છે આપણી પાસે vowels ક્યાં છે તો vowels એટલે ABCD માં A E I O U તો આમાં A છે નથી E છે નથી I છે આ I O છે નથી અને U છે બે શું છે vowels ત્યાં બે સ્વર ત્યાં ઈ બે નેવર કમ ટુગેધર સપોઝ ઈ બે ની જોડી આપણે બનાવી લઈએ બાકીનું ઈ બે ની જોડી સિવાયના વર્ડ લખી તો શું આવે G C S અને આ અને I ને U આ vowel વાળી અને આ કન્સર્ટ મીન્સ કે વ્યંજન વાળી રેડી તો આ બે ની જોડી એટલે કેટલા વર્ડ બને 4 બરાબર અને આ બેનો એક વર્ડ જે સાથે નો હોય એટલે ઈ બે નો થઈને એક એટલે 4 ને ટોટલ કેટલા થયા 5 એટલે 5 C2 એટલે એમાં આ બે નેવર કમ ટુગેધર હોય એટલે 5C2 મલ્ટીપ્લાય અહીંયા 4 ફેક્ટોરિયલ અને મલ્ટીપ્લાય અહીં આવશે 2 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ એટલે કે આ ચાર અંદર એની અરેન્જમેન્ટ બદલાય કેટલા વર્ડ છે 4 એટલે ઈ 4 ફેક્ટોરિયલ એટલે આ 2 છે ઈ અંદર બદલાય ઈ કેટલા છે વર્ડ 2 એટલે 2 ફેક્ટોરિયલ એટલે આપણે કરી 5C2 એટલે 5 into 4 અને અહીંયા શું 2 છે એટલે 2 into 1 multiply 4 factorial એટલે 4 3 2 and 1 2 factorial એટલે 2 into 1 અહીંયા 2 અને આ 2 કેન્સલ 5 4s are 20 4 3s are 12 12 2s are 24 24 2s are 48 and a 0 એટલે 480 આ આપણો આન્સર છે રેડી અગેન રિપીટ કરું છું તમે સમજી લો પહેલા ક્વેશ્ચન નંબર 1A find the number of permutation of the word UGCSIR in which vowels never come together ઓકે તો આપણે vowels ક્યાં છે UGCSIR માં I અને U સ્વર એટલે તો બાકી I અને U સિવાયના વર્ડ G C S R અહીંયા ઈ 4 અને આ 2 એટલે 4 અને આનો બેનો જોડકો 1 એટલે 4 ને 1 આ બે જોડકો હોય ને 1 ગણવાનો 4 ને કેટલા થયા 5 આપણે જોઈ છે શું બે આ છે કેટલા બે ઈ સાથે હોવા જોઈએ 5C2 બરાબર ટોટલ 4 1 5 5C2 અને આ 4 અંદર અરેન્જમેન્ટ કરે એટલે 4 ફેક્ટોરિયલ અને આ 2 અંદર અરેન્જમેન્ટ કરે એટલે વર્ડ એટલે 2 2 ફેક્ટોરિયલ 5C2 એટલે 5 into 4 upon 2 into 1 multiply 4 factorial એટલે 4 3 2 1 and 2 factorial 2 and 1 2 2 cancel r multiplication 5 4s are 20 and અહીંયા 24 20s are 480 answer ready done ચાલો question 1b how many words bracket માં with or without meaning can be made with the letter of the word volcano બરાબર ફર્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન ની અંદર પહેલો ક્વેશ્ચન ઈ છે કે how many words with or without meaning can be made with the letter of the word volcano right અને સેકન્ડ એમાં પેટા પાછો બીજો ક્વેશ્ચન એવો કીધો છે how many begin with the vowels how many કે તેમાંના કેટલા કે શરૂઆત vowels થી થાય એટલે શરૂઆત સ્વર થી થાય અને end with consonants એટલે end ક્યાંથી થાય વ્યંજન થી થાય બરાબર શરૂઆત ક્યાંથી થાય vowels થી અને end ક્યાંથી થાય consonant આ બીજો ક્વેશ્ચન છે પહેલો ક્વેશ્ચન છે તો આપણે પહેલા ક્વેશ્ચનમાં એક વસ્તુ કહેતા ભૂલી ગયા કે વિધાઉટ રિપીટેશન બરાબર રિપીટેશન સહિત નો હોય તો બધું મલ્ટીપ્લાય માં 6 6 6 થાય એટલે આમાં વિધાઉટ રિપીટેશન સમજો એટલે આપણે પહેલો ક્વેશ્ચન જે છે ઈ મેળવી લઈ પછી એનો બીજો પેટા છે તો પહેલાની વાત કરી આપણને શું કીધું છે how many words with or without meaning can be made with the letter of the word volcano
ઓકે, તો આપણે અહીંયા સોલ્યુશનમાં લખી આ વર્ડ કયો છે વોલ્કેન ટોટલ નંબર 1 2 3 4 5 6 એટલે 6 થશે 1 2 3 4 5 1 2 3 4 5 અને આ 6 આને કાઢી નાખીએ આપણે તો આ કેટલા વેથી ભરાય પહેલા તો આ 6 વર્ડ છે તો 6 વેથી પછી હવે એક ભરાઈ ગયું એટલે એના સિવાયના 5 ભરાય એના પછી 4 ભરાય એના 3 ભરાય એના પછી 2 અને પછી 1 એક એક ઘટતા જાય અહીંયા તમે બોલ કે મેં આવી ગયો તો અહીંયા પછી આ 4 માંથી ગમે એ ભરાય એવી રીતે 6 આમાં પેલા 6 માંથી ગમે એક લેટર આવશે એમાં સિવાય એક ઘટે એટલે 5 પછી 4 પછી 3 પછી 2 અને પછી 1 આપણે વિધાઉટ રિપીટેશન છે અને આમાં એટલે વર્ડ રિપીટ નથી થતો પાછો લાઈન ડાયરેક્ટ હું 6 ફેક્ટોરિયલ જ થાય એટલે આ 6 5 4 3 2 and 1 આ 6 5 અને 30 4 તેરી 12 અને 12 દુ 24 મલ્ટીપ્લાય આ 1 છે થયું આનું પણ આ 1 આ 24 એકુ 24 ને 24 તેરી 72 720 આ પેલો આન્સર મળી ગયો સેટ સેકન્ડ નંબર તો સેકન્ડ નંબરમાં આપણે કીધું ટોટલ વર્ડ કેટલા છે આપણી પાસે 6 એટલે આ 6 બ્રેકેટ કરું છું પહેલા જો સમજી લેજો આ 1 2 3 4 1 2 3 4 5 ને 6 હવે જો આ જે છે પેલું સ્ટાર્ટ ક્યાંથી થાય વોવેલ્સ એવું કીધું છે અને એન્ડ ક્યાંથી થવો જોઈએ કોન્સોનન્ટ્સ આવું આપણને કીધું છે તો વોવેલ કેટલા છે V O L C A N માં વોવેલ કેટલા છે લખો યાર જસ્ટ 1 મિનિટ વોવેલ A E I O U વોવેલ થાય તો આમાં A છે E નથી I નથી O U વોવેલ્સ બે છે A અને O અને કન્સર્ટ કેટલા છે બાકીના V L C અને N આ નંબર ઓફ કેટલા થયા 2 અને આ નંબર ઓફ કેટલા થયા 4 હવે જો આ વોવેલ જે છે ને વોવેલ ઈ પેલા અહીંયા ભરાય તો વોવેલ માંથી સ્ટાર્ટ વોવેલ થી થાય તો વોવેલ કેટલા છે 2 તો આ 2 વે થી ભરાય કા A આવે કા O આવે એટલે આ 2 વે થી ભરાય એટલે આ 2 વે થી ભરાય બરાબર આ 2 વે થી ભરાય અને આ કોન્સર્ટ એટલે n છે તો એ 4 માંથી કોક એન્ડ જ 4 માંથી એટલે આ 4 વે થી ભરાય 4 માંથી કોઈ પણ એક ડિજિટ આવે આમાં 2 માંથી કોઈ પણ એક આવે પેલામાં અને આમાં છેલ્લામાં 4 માંથી કોઈ પણ એક કારણ કે શરૂઆત ક્યાંથી કરવાની છે વોવેલ થી વોવેલ કેટલા છે 2 તો અહીંયા શરૂઆતમાં આ A આવશે કે અહીંયા O આવશે 2 માંથી એક આવશે તો આ 2 વે થી ભરાય પછી કન્સર્ટ કેટલા ટોટલ 4 એટલે એન્ડ કન્સર્ટ થી કરવાનું છે તો એ 4 માંથી કોઈ પણ એક આવે B L C N એમાંથી કોઈ પણ એક આ કેટલા વે થી ભરાય 4 હવે બીજું શું વચ્ચેના ખાના કેમ કરવાનું પહેલા ખાસ સમજી લો આ પેલું સ્ટાર્ટ વોવેલ થી કરવાનું પણ A કે O બે માંથી ગમે એક જ પેલા એન્ટ્રી મારશે એના સિવાયનો એક વધશે એક વધે તો અહીંયા મેં એક વૈધો વોવેલ નો ઈ લખ્યો સમજો આ A અહીંયા આવશે કાવો આવશે ઈ સિવાય એક તો વૈધો ઈ અહીંયા લખ્યો હવે આ કન્સર્ટ ના છે B L C N આ ચાર માંથી કોઈ પણ એક આવે બાકીનો વૈધો એક બાકીના વૈધા કેટલા સોરી 3 આ ત્રણેયનો ટોટલ કરો તો ટોટલ 3 ને કેટલા 4 વર્ડ વૈધા તો ઈ 4 વર્ડ છે આની અંદર ભરાય હજી એક વાર સમજાવું છું આ વોવેલ છે વોવેલ ઈ કેટલા છે 2 તો 2 માંથી એક ભરાણો હોય તો 2 વે થી ભરાય ઈ વાત બરોબર પણ 2 માંથી એક જ ભરાશે એક વૈધો ઈ લખો અહીં કન્સર્ટ એન્ડ વિથ કન્સર્ટ છે કન્સર્ટ કેટલા છે 4 તો 4 માંથી લખાશે એક ભરાશે 4 વે થી તો લખાશે તો એક રેડી એટલે બાકીના વૈધા કેટલા 3 તો ટોટલ વૈધા કેટલા 4 વર્ડ ઈ 4 વર્ડ છે આની વચ્ચે ભરાશે તો આ સપોઝ આ ખાનું જે છે ઈ કેટલા વે થી ભરાય આ 4 વે થી આ 4 માંથી કોઈ પણ એક ડિજિટ અહીં આવશે હવે 4 માંથી કોઈ પણ એક ડિજિટ આમાં વયો ગયો તો હવે આમાં કેટલા ડિજિટ વધે કેટલામાંથી આવે 3 માંથી આવે હવે આમાંથી 4 માં 3 માં લીધો હવે કેટલા વધ્યા તો 2 તો 2 માંથી કોઈ પણ એક ડિજિટ આવશે અને અહીંયા કેટલો વધ્યો જી છે ને વધ્યો ઈ ક્યાં આવશે અહીંયા તો આ બધામાં શું થશે મલ્ટીપ્લિકેશન 2
into 4 into 3 into 2 into 1 into 4 આ બધા મલ્ટીપ્લિકેશન કારણ કે આ 2 વે થી ભરાશે આ 4 વે થી ભરાશે આ 3 વે થી આ 2 વે થી આ 1 વે થી અને આ 4 વે થી તો અહીંયા કરી જો અહીંયા 4 દુને 8 3 દુને 6 કરો અને 4 એકુ 4 આ 6 ચોકે 24 ને 24 અઠ્ઠા 24 અઠ્ઠા 192 8 ચોક 32 એટલે 192 રેડી આનો ત્રણે બધાનું મલ્ટીપ્લિકેશન આ ટૂંકમાં આ બધાનું મલ્ટીપ્લિકેશન જે છે એ આપણે કેટલો મળશે 1 રેડી આ બે સમ ક્લિયર ડન ચાલો હવે અથવાના ક્વેશ્ચન 1 નો એ ઓર માં ક્વેશ્ચન 1 નો એ એમાં તમને 5 માર્ક નો સમ તમને ઈ રીતે આપ્યો છે find the value of n if 2nc3 is to nc3 is equal to 11:3 બરાબર સૌથી પહેલા આપણે 2nc3 મેળવી લઈએ તો આ 2nc3 આ કોમ્બિનેશન છે એને હું આમ લખી કે આ 2nc3 છે તો આમ લખીશ 2n પછી 2n - 1 આ ત્રણ વખત છે તો એ ઘટાડો જાવ એક 2n એમાંથી એક ઘટાડે 2n - 1 બરાબર આ મલ્ટીપ્લાય માં સો એન્ડ મલ્ટીપ્લાય માં 2n - શું આવશે 2 અપોન શું આવશે આ 3 છે તો આ 3 ફેક્ટોરિયલ ટૂંકમાં 3 * 2 * 1 એટલે 3 ફેક્ટોરિયલ રેડી તો આને 2nc3 જે છે એનો આમ લખીએ કે આ 2n મલ્ટીપ્લાય આ 2n - 1 આમાં જો 2n - 2 છે એમાંથી 2 મલ્ટીપ્લાય માંથી કોમન કાઢવું એટલે n - 1 થશે અને આ 3 ફેક્ટોરિયલ થશે રેડી તો આને હું આમ લખીએ કે 2n આ 2 છે એ બહાર આવી જાય આ 2 ને બહાર લખું આ 2 ને બહાર એટલે 2 આ બહાર બાકીનો આ 2n એમનો આ મલ્ટીપ્લાય માં આ 2n - 1 અને એ મલ્ટીપ્લાય માં n - 1 અપોન શું આવશે 3 ફેક્ટોરિયલ આ સમજી ગયો આ ખાલી 2 બાર છે બાકી આ 2n - 1 મલ્ટીપ્લિકેશન નો રૂલ લગાવ્યો છે ખાલી એટલે આ આપણને મળ્યું 2nc3 આ 2nc3 મળ્યું રાઈટ આને આપણે સાઈડમાં રાખીએ હવે આપણે મેળવી લે nc3 ધારો કે nc3 મેળવું તો આ શું થઈ જાય એક n એમાંથી એક ઘટે એટલે n - 1 અને n - 2 અપોન શું આવી જાય અહીં 3 છે એટલે 3 ફેક્ટોરિયલ રેડી હવે આપણે આ બેનો શું રેશિયો લેવાનો છે 2nc3 ને nc3 નો તો અહીંયા હું સ્ટાર્ટ કરું છું આ સમજી લો આ 2nc3 અપોન nc3 એના બરાબર તમને આપ્યું છે 11/3 આટલું લખ્યું હવે મારે 2nc3 એટલે આખે આખો ન્યુમિનેટર ડિનોમિનેટર આવડે પહેલા મારે એ લખવો જોશે અને nc3 તો આનો મારે એ લખવો પડશે આપણે કરીએ તો હું પહેલા કરું તો આયા 2 multiply 2n - 1 into n - 1 upon n 3 factorial આખરેના ડિવાઇડમાં જો આ 2nc3 છે તો આ 2nc3 મેં લખી નાખ્યું રેડી હવે nc3 આના ડિવાઇડમાં nc3 છે આ nc3 આના આખરેના ડિવાઇડમાં nc3 આવશે તો ઈ આમ છે n - 1 n - 2 upon 3 factorial right is equal to આયા શું થશે 11/3 આ જે આપેલું છે 11/3 આ થઈ ગયું હવે તમને અહીંયા સિમ્પલ વસ્તુ સમજાવું x upon y હોય upon a upon b હોય આમ હોય તો આપણે આમ કરતા આ x upon y હોય ને એમ ન આવે કારણ કે ન્યુમિનેટર નો ડિનોમિનેટર હોય ને અંશનો જે છેદ હોય ને એ છેદમાં જ આવે અને છેદનો છેદ હોય ને અંશમાં એટલે ડિનોમિનેટર નો ડિનોમિનેટર શુડ બી ન્યુમિનેટર એટલે આ b છે એ ઉપર આવી જાય અને આ a છે એ તો એમનો ડિનોમિનેટર માં રહેશે તો આવી રીતે હોય તો શું થાય x y હોય આમ આવી જાય અને આ રેસિપ્રોકલ થઈ જાય ડિનોમિનેટર હોય એ આમ ઉપર આવી જાય અને આ b તો આ મુજબ આપણે કરી તો આ શું છે x અને આ શું છે y તો આ xy છે એ તો આ એમનો મત રહેશે જો હું અહીં લખું છું આ 2 multiply 2n multiply 2n minus 1 multiply n minus 1 upon 3 factorial
અને અહીંયા મલ્ટીપ્લાય કરું તો જો આ a by b એટલે b છે એ કે આ ડિનોમિનેટર શુડ બી ન્યુમરેટર માં છે એટલે જો આ a upon b છે તો આ b ક્યાં આવી જાય ઉપર એટલે આ 3 ફેક્ટોરિયલ છેદનો છેદ અંશમાં એટલે અને આ જે છે એ ક્યાં આવી જાય a છે એ તો અહીંયા ડિવાઇડ માં થશે તો આ a છે અહીંયા જ આવશે a n minus 1 and n minus 2 and I is equal to 11 upon 3 as it is. Ready? આનો ઇરેઝ કરી નાખું છું. આ સમજાઈ ગયું ને પેલા? ચાલો. તો જો આ 3 ફેક્ટોરિયલ કટ અહીંયા આ n કટ આ n minus 1 આ n minus 1 કટ એટલે આ 2 2 are 4 into 2n minus 1 upon a n minus 2 is equal to 11 upon 3 cube. હવે આ 3 છે એ મલ્ટીપ્લાય માં જાય એટલે 4 3 are 12 into 2n minus 1 અને આ 11n નો અને આ n બ્રેકેટ માં n minus 2. રેડી? 12 2 are 24n minus 12 is equal to 11n minus 22. 11 into n 11 2s are 22 plus minus minus. Ready? આ 11n આ બાજુ ને 24n આ plus 11 છે આ બાજુ તો નેગેટિવ 11n minus 12 છે ઓલી બાજુ જાય તો plus 12 અને આ minus 22. આ 24n minus 11n તો કેટલા વધે 1 3 13n 24 minus 11 એટલે 13 and 12 minus 22 એટલે minus 10. 13 multiply માં opposite જાય તો divide માં જશે n is equal to minus 10 upon. Clear? Ready? See it. ચાલો question 1b એમાં આ question છે તમારો એક જ મિનિટ question છે તમારો કેટલા માર્કનો અહીં કહી દો question 1 a નો b e પર 5 માર્કનો છે આ પણ 5 માર્કનો question છે. ચાલો આ ક્વેશ્ચન માં આવું આપણને કીધું છે કે આઉટ ઓફ 5 રેડ બોલ તમારી પાસે 5 રેડ બોલ્સ છે and 6 બ્લેક બોલ્સ છે 5 બોલ આર સિલેક્ટેડ ઇન randomly આ ટોટલ 5 અને 5 રેડ બોલ અને 6 બ્લેક બોલ માંથી 5 કોઈ પણ રેન્ડમલી બોલ સિલેક્ટ કરવાના છે. 5 કેટલા ટોટલ છે 5 રેડ છે 6 બ્લેક છે ઈ બંનેમાંથી થઈને કોઈ પણ 5 રેન્ડમ સિલેક્ટ કરવાના છે. ઓકે? And find the number of ways in which it can be done so that there is at least one black ball. એટલે તમે 5 જે સિલેક્ટ કરો છો ને એમાં at least એક બ્લેક બોલ હોવો જોઈએ. હવે તમે આનો પહેલા ક્વેશ્ચન સમજો. at least one black ball એટલે at least એક તો બ્લેક બોલ આવવો જ જોઈએ. એકથી વધુ હોય તો વાંધો નથી. તો આમાં કેટલા પ્રકાર થાય તો ઈ પહેલા સમજવું પડે, ઈ લખવું પડે. आप ई समझिए આપણે ટોટલ કેટલા બોલ સિલેક્ટ કરવાના છે 5. ઓકે આપણી પાસે અહીંયા છે 6 બ્લેક બોલ. અહીંયા હું સોલ્યુશન કહું છું આ 6 છે કેટલા છે બ્લેક બોલ્સ અને ટોટલ 5 કેટલા છે રેડ બોલ્સ. સમજો આખો વસ્તુ આપણે સિલેક્ટ કેટલા કરવાના છે 5. એમાં એટલીસ્ટ એક તો કેવો હોવો જોઈએ ધારો કે એક બ્લેક બોલ હોય તો બાકીના કેટલા રેડ બોલ હોય 4. તો એ 4 ને 5 બોલ થાય સિલેક્ટ. ધારો કે એટલીસ્ટ વન બ્લેક બોલ કીધો તો એટલીસ્ટ વન તો આવી ગયો. એક થી વધુ હોઈ શકે તો એક થી વધુ ધારો કે 2 બ્લેક બોલ હોય તો અહીંયા રેડ બોલ કેટલા હોય 3 કારણ કે 3 ને 2 ટોટલ 5 સિલેક્ટ કરવાના. ધારો કે 3 બ્લેક બોલ હોય તો રેડ બોલ કેટલા હોય 2 3 બ્લેક હોય તો 3 ને 2 5. ધારો કે 4 બ્લેક બોલ હોય તો રેડ બોલ કેટલા હોય 1 અને 5 એ 5 એટલે બધાય બ્લેક બોલ હોઈ શકે એટલીસ્ટ વન કીધું. એક થી વધુ ગમે એટલા હોઈ શકે એવું તો આપણને કીધું છે હોઈ શકે ને તો આ કેટલા 0 હોય. રેડી? તો હવે આમાં શું કરો આ બધામાં કોમ્બિનેશન લગાડવાનું. આ બધાનો કોમ્બિનેશન નો મલ્ટીપ્લિકેશન અને બાકી બધામાં એડિશન કઈ રીતે એ તમને સમજાવું દઉં. હવે આપણે અહીંયા કરી અહીંયા સાઈડમાં કરું છું એટલે ભાગમાં આવે જો 6 બ્લેક બોલ માંથી આપણે સિલેક્ટ કેટલા કરી છે અહીંયા 1 એટલે પહેલા હું અહીંયા બ્રેકેટમાં લખી નાખું
આ 6C1 એના મલ્ટીપ્લાયમાં આ કેટલા બોલ રેડ બોલ કેટલા લે છે 4 પણ કેટલા રેડ બોલમાંથી 5 રેડ બોલમાંથી 4 લે છે એટલે અહીંયા શું આવશે 5C4 આ બ્રેકેટ પતી ગયું પછી પ્લસ 9 આવશે ને 9 શું ધારો કે બે બ્લેક બોલ હોય તો કેટલામાંથી બે બ્લેક બોલ લઈ 6 માંથી તો 6C2 અને એના મલ્ટીપ્લાય જો આ બે બ્લેક બોલ હોય તો રેડ બોલ પાછા કેટલા હોવા જોઈએ 3 તો એ કેટલામાંથી લેવાના 5 માંથી તો 5C3 પ્લસ આયા કેટલા છે 3 તો 6C3 સેમ એજ પેટર્ન મલ્ટીપ્લાય આયા 2 છે તો એ 5C2 પ્લસ 6C4 અને આયા કેટલું આવશે 5C1 અને પ્લસ આયા 6C5 હશે ને અને બાકીનું તો આનો 0 છે એટલે કે લેવાના જ છે એટલે 5 5 3 અને આની વચ્ચે ટોટલ હજી એક વસ્તુ સમજી ગયો આપણે 6 માંથી લેવાના છે બ્લેક બોલ્સ બધા એટલે એમાંથી 6C થી લીધા 6C1 6C2 6C3 6C4 અને આમાંથી 5 માંથી લેવાના 5C4 5C3 5C2 લીધા રેડી હવે આપણે આયા કરતા જઈએ 6C1 પેલા બ્રેકેટમાં 6C1 એટલે 6 5C4 એટલે 5 અહીંયા 4 અહીંયા 3 અને આ 2 upon 4 3 2 and 1 પછી આ પ્લસ ના પ્લસ આ 6C2 6 into 5 અને અહીંયા શું થશે 2 into 1 multiply 5C3 5 4 અને 3 ત્રણ લગી ઊંધું જવાનું આ 3 છે એટલે 3 2 1 પ્લસ આ 6C3 6 5 4 3 2 1 multiply 5C2 5 into 4 2 into 1 plus અહીંયા 6C4 6 5 4 and 3 ચાર લગી જશે આ મુદ્દો અને અહીંયા 4 3 2 1 multiply 5C1 એટલે 5 આ પ્લસ આ 6C5 એટલે 6 5 4 3 અને 2 આ રિવર્સમાં 5 ડિજિટ લખી થઈ ગયા અહીંયા શું છે 5 4 3 2 1 રાઈટ આપણે આને કેન્સલેશન કરીએ કેન્સલેશન માટે હું થોડી બીજી રેટ પેન યુઝ કરું એટલે તમને ખ્યાલ આવે તો જો આ 4 3 4 3 2 2 આયા જો આ 2 2s are 4 સરખો મચો આ 3 અને આ 3 પર આયા જો આમાં તમારે કરવું જ જોશે આ 3 2s are આ 6 રેડી અને આ 2 2s are અહીંયા 4 થઈ ગયા and 4 4 3 3 અને સપોઝ હું કરી નાખું આ 2 આ 3 દુઝા આ 6 કરી નાખું અહીંયા 3 રહ્યા ને અહીંયા એમ નંબર રાખું છું બસ હાલ અહીંયા એમ નંબર રાખું છું જો આ 4 4 કટ ને 3 દુઝા 6 ને આ 6 કટ રેડી અહીંયા કરીએ 5 5 4 4 3 3 2 2 રેડી આયા વધે લખી 6 5s are 30 પ્લસ આયા 6 5s are આયા 6 5s are 30 અને મલ્ટીપ્લાય અહીંયા 5 આટલું થશે પ્લસ 5 4s are 20 અને આ મલ્ટીપ્લાય માં 5 2s are 10 આ પ્લસ 5 3s are 5 3s are 50 and multiply by 5 plus 6 30 5 3s are 50 એટલે 150
પ્લસ 20 into 10 that 200 15 5 is 75 and plus 6 આવી ગયું 30 50 150 200 75 and 6 આ બધાનો ટોટલ કરો 0 0 0 5 નું 6 5 11 નો 1 વધી પડી અહીં 1 7 ને 8 8 ને 5 8 ને 5 13 13 ને 3 13 14 15 16 નો છોકરો વધી પડી 1 ને 2 ને 2 4 4 6 1 આનો ટોટલ બધાનો 4 6 1 રેડી આ તમારો આન્સર 4 6 1 છે 6 4 6 1 ક્લિયર